100% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાના દ્રશ્યો છે। ખેડૂતોએ મહેનત મજૂરી કરી પોતાના ખેતરોમાં પરંપરાગત ડાંગર, નાગલી, વરાઈ, કઠોળની ખેતી કરી હતી। આ વર્ષે ચોમાસું સારું જતા મબલક પાક લહેરાઈ ઉઠ્યો હતો, પરંતુ ચોમાસું વીત્યા બાદ પણ કમોસમી વરસાદ પડતા પરસેવાની મહેનતથી પકવેલ ખેતી તહસ નહસ થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 6 મહિનાથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડાંગર, નાગલી અને વરાઈના પાકને વ્યાપક નુકસાન થયું છે। તેમ છતાં ડાંગ જિલ્લાના વહીવટીતંત્ર કે નેતાઓ ગરીબ આદિવાસી ખેડૂતોની ખબર અંતર કે નુકસાનીનું સર્વે કરવા સુદ્ધા આવ્યા ન હોવાનો આદિવાસી ખેડૂતો આક્ષેપ સાથે રોષ ઠાલવી રહ્યા છે। ત્યારે ડાંગ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદનો કોપ ઝીલી રહેલા આદિવાસી ખેડૂતો નિષ્ઠુર નેતાઓ અને સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કરી વહેલી તકે નુકસાનીનો સર્વે હાથ ધરી વળતર આપવાની માંગ કરી રહ્યા છે। અને જો વળતર ન મળે તો ગરીબ આદિવાસી ખેડૂત પરિવારોને ભૂખે મરવાનો વારો આવશે તેવી દહેશત વ્યક્ત કરી રહ્યા છે।